या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिः देवै सदा वन्दिता सा मां पात सरस्वती भगवती સિદ્ધરાજનો જન્મ તે છે પાલનપુર ભૂમિ કેરી રક્ષા કાજે કેટ કેટલા શૂર સિદ્ધરાજનો જન્મ તે છે પાલનપુર ભૂમિ કેરી રક્ષા કાજે કેટ કેટલા શૂર સિદ્ધરાજનો જન્મ તે છે પાલનપુર ભૂમિ કેરી રક્ષા કાજે કેટ કેટલા શૂર Even right now, if I have to take another birth and if I have to choose that which place I would like to born, the place will be Palanpur. હું ફરીથી પાલનપુરમાં જન્મ લેવા માંગુ છું. એનું એક જ રીઝન હશે કે એ વિદ્યા મંદિર છે. દરેક ઇમારતમાં એક મહાન માણસનો એ અહમ યોગદાન હોય છે અને પરીખ સર જે બીજ વિદ્યા મંદિરના રોપ્યા શરૂઆતના તબક્કામાં, તો એના કારણે કદાચ સ્કૂલ આજે આગળ જઈ રહી છે. વિદ્યા મંદિર સ્કૂલમાં એડમિશન લઈને ભણવું એ ખરેખર બહુ જ ગૌરવની વાત છે અને દરેક મા બાપ એવું ઈચ્છે કે એમનું છોકરું વિદ્યા મંદિરમાં ભણે. વિદ્યા મંદિર એક એવું નામ છે કે જે હંમેશા તમારા દિલની લાગણી સાથે જોડાઈ ગયું છે. કોઈ પુસ્તકીય જ્ઞાન નહોતું કે ચોપડીની એક લાઈન વંચાવીને ગોખલપટ્ટી કરાવો એવું નહોતું. એ દરેક વસ્તુને પ્રેક્ટિકાલિટીમાં ટીચર્સ વધારે માનતા. વિદ્યાર્થી તરીકે યાદ છે કે અમે સાયન્સ ફેરમાં જતા કે પ્રવાસમાં જતા કે નાટકો કરતા સભાઓમાં અને સભા ગજવતા ને એવું બધું કરતા, ચિત્ર અને સંગીતને બધું કરતા. એ બધાને જો કે એમ તો ઇતર પ્રવૃત્તિ કહેવાય, પણ ખરેખર એ ઇતર પ્રવૃત્તિઓ ઇતર નથી હોતી, એ મુખ્ય હોય છે. આ સંસ્થાની અંદર જોડાઈ અને મને ખરેખર જીવન કઈ રીતે જીવવું જોઈએ, પોતાના સપનાઓને કઈ રીતે સાકાર કરવા જોઈએ, પોતાના સપના સાકાર કરવા માટે કઈ રીતે મહેનત કરવી જોઈએ, પોતાના તમન્ના પૂરી કરવા માટે, કંઈક બનવા માટે, સારા માણસ બનવા માટે, સમાજ અને દેશ માટે જીવવા માટે જે સંસ્કારો મને મળ્યા છે એ બધા આ સ્કૂલમાંથી મળ્યા છે.
આ વિદ્યા મંદિર છે જ્યાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ છે. વાલી અને શિક્ષકો બાળકને સમજે છે અને બાળક માટે પ્રવૃત્તિ કરે છે, તો બાળક એ આ પર્યાવરણમાંથી શીખે છે, પ્રવૃત્તિ દ્વારા શીખે છે, પ્રવાસ દ્વારા શીખે છે, વિવિધ પ્રોજેક્ટ દ્વારા શીખે છે. તો શા માટે આપણે એને શિક્ષણનો બોજ આપીએ? કોઈ તમને સમજાવે અને કેળવણી આવે એક જુદી વાત છે, પણ તમે જોઈ અને જાતે કેળવો એ વિદ્યા મંદિરનું એટમોસ્ફિયર છે. ક્લાસરૂમની 4 દિવાલોની બહાર પણ એને એક આત્મીય સંબંધ સ્થપાય એ માટેનો એક પ્રયોગ છે, જેમાં કીડિયારું પૂરવું, જાતે જ વાટકીમાં લોટ લેવો, કીડિયારું પૂરવું, લપસણી પર જવું, ચકલાને ચણ નાખવું, ત્યારબાદ લપસણી પરથી નીચે ઉતરવું. આ એમનો જે આનંદ મળે છે ને એ ખૂબ જ અસ્મરણીય હોય છે. ભાર વિનાનું ભણતર એવું અમને વારંવાર ત્યાં મહેસૂસ થતું હતું. Vidya Mandir gave me a perspective like a Leonardo. So not only in education. માત્ર અભ્યાસ નહીં, પણ અભ્યાસ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓને બહુ સારું પ્રોત્સાહન આપે છે કે જે આપણા જીવનમાં આગળ વધવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારકિર્દી ઘડવામાં સૌથી મહત્ત્વનો રોલ કેળવણીનો છે. તો વિદ્યા મંદિરમાં ભણવાથી એક અલગ પ્રકારની કેળવણી મળે છે. દેશને, સમાજને કે શહેરને તમે દબાવી શકો એના માટે જે ક્રિટિકલ થિંકિંગ કરવાનું હોય એનું જે વાતાવરણ છે એ પણ મને એવું લાગે છે કે વિદ્યા મંદિરમાંથી મળ્યું. વિદ્યા મંદિર હેઝ અ ફેસિલિટી ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ. એના પહેલાં ક્યારેય મેં બ્લાઇન્ડ સ્ટુડન્ટ સાથે અભ્યાસ નહોતો કર્યો. એક નાના ગામની સંસ્થા જેણે અમને નાના ગામના સંસ્કાર આપ્યા છે, પણ એ નાના ગામની સંકુચિતતા છે એ અમને ક્યારે મહેસૂસ થવા નથી દીધી. મને યાદ છે એ વખતે કે ઇવન એ વખતે ફિઝિક્સ અને એની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ક્લાસની અંદર મારા પ્રોફેસર, મારા સ્કૂલ વિદ્યા મંદિરના શિક્ષકો મને પ્રોત્સાહન આપતા હતા કે હું કંઈક બુક સિવાયની બીજી જ કોઈ વસ્તુ શીખવું, વધારે શીખે. અને એ વખતે મને યાદ છે કે લાઇબ્રેરી, વિદ્યા મંદિરની લાઇબ્રેરીની અંદર ઘણી બધી ઇંગ્લિશ બુક્સ હતી, ઘણી બધી બુક્સ હતી જે ઇન્ટરનેશનલ બુક્સ હતી. અને એ બુક્સ શીખીને, ઇવન નોટ ઓનલી જાતે વાંચીને, બટ ઓલ્સો શિક્ષકો પણ એની અંદર હેલ્પ કરતા હતા. બધા જ ટીચર બધા જ વિષયને પોતાનો વિષય સમજી અને ભણાવે. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયમાં પ્રોબ્લેમ હોય તો બધા સાથે બેસીને ચર્ચા કરે અને જે વિષયનો પ્રોબ્લેમ હોય એ વિષયના ટીચરને એ સુધારવા માટે પ્રયત્ન જોડે રહીને કરાવે, જેથી પોતાના વિષયનું મહત્ત્વ નહીં પરંતુ બધાના વિષયનું સાથે મહત્ત્વ વધારે, જેથી સર્વાંગી વિકાસ થાય અને વધુ સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે. અને મારા એ સમયગાળાના ગુજરાતીના ટીચર અરુણભાઈ ભાવસાર અને એક સંસ્કૃતના ટીચર નવીનભાઈ શાસ્ત્રી, એ બંને રસાળ શૈલીમાં અમને આ બંને લેંગ્વેજના જે પાઠ હતા એ ભણાવતા. એ સમયના અમારા જે ખાસ શિક્ષક જે અમને એક પિતાની રૂપ માર્ગદર્શન આપતા એવા અમારા જે.બી. પ્રજાપતિ સાહેબ, ખરેખર એવો કોઈ સ્ટુડન્ટ નહીં હોય કે જે એમને પસંદ નહીં કરતો હોય. અને એક વાસુભાઈ રાવલ સાહેબ હતા, એ બી સૌને બહુ પસંદ હતા. એક મિત્રતાના ભાવે માર્ગદર્શન આપતા, અમને શીખાડતા હતા. એક બાપની રીતે અમને સાચી સલાહ અને સાચું સૂચન આપતા. અમે સાયન્સના વિદ્યાર્થીઓ હતા એટલે સાયન્સના શિક્ષકો તો યાદ હોય જ અમને, જેમ કે કે.પી. જોશી સાહેબ છે, કે ગામી સાહેબ છે, કે શિવરામભાઈ સાહેબ છે. સાથે સાથે જે અમારા ભાષા, સમાજ વિદ્યા, ચિત્રકળા વગેરેના શિક્ષકો હતા એમનો ફાળો પણ નાનો સૌનો નથી. અમારા ભાષાના શિક્ષકો જેવા કે અરુણભાઈ ભાવસાર સાહેબ, કે ગઢવી સાહેબ, કે પુરોહિત સાહેબ, કે પછી ચંદ્રકાંત પરીખ સાહેબ, ચિત્રના રમણીકભાઈ રાવલ સાહેબ, મહેરુનિસાબેન. મનોજ ખંડીરિયાની એક પંક્તિ છે, કુરૂપતા ક્યાંય જોઈ નથી, સૌંદર્યના સોગંદ, હું તો સુંદર નિરખનારા નયન લઈને આવ્યો છું. એટલે આ નયન, સુંદર નિરખનારા નયન જે જોવાની શક્તિ છે એ વિદ્યા મંદિરના એટમોસ્ફિયરમાંથી દરેક જણને મળે છે. એકાંતર વર્ષે બોર્ડમાં નંબર લાવવો એ વિદ્યા મંદિર માટે સામાન્ય ઘટના છે. એક ટાઉન કક્ષાની શાળામાંથી ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે વિદ્યા મંદિરનો વિદ્યાર્થી આવે એ ઘટનાનું પણ ગુજરાત રાજ્ય સાક્ષી છે.
ઇવન પાલનપુરની અંદર એ વખતે ટેબલ ટેનિસ કે જેમ કે હું ટેબલ ટેનિસની અંદર વિદ્યા મંદિરને સ્ટેટ લેવલ સુધી આગળ લઈ ગયેલો. It's impossible for me to think right now that a small town like a Palanpur can even bring you to a state level competition and win that. We went similarly વિજ્ઞાન મેળાની અંદર અમે લોકો પ્રથમ આવેલા એ વખતે અને આખા ગુજરાત કક્ષાએ અને so that is very surprising for me that now I'm feeling very surprising and very happy about that. એટલે અમે જ્યારે અહીંયા અમદાવાદમાં સેફ જેવી કહેવાતી એલિટ સંસ્થામાં ભણવા આવ્યા અને અમે બીજા બધા ગુજરાતના વિદ્યાર્થીઓને અહીંયા અમદાવાદના વિદ્યાર્થીઓ જોયા ત્યારે અમને ક્યારે એવું નથી લાગ્યું કે અમે થોડી નીચી સ્કૂલમાંથી ભણીને આવ્યા. અમને એવું લાગ્યું કે વી આર એટ પાર વિથ ધેમ. ભારતના કોઈ પણ ખૂણે જાઓ તમે કે દુનિયાભરમાં યુકે, અમેરિકા, કેનેડા, ફ્રાન્સ સહિતના દેશોમાં પણ વિદ્યા મંદિર સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ ભણી અને પોતાની કેરિયર ક્રિએટ ધ ફ્યુચર માટે એ લોકો દુનિયાના તમામ દેશોમાં કામગીરી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની જ વાત કરીએ તો પ્રણવ મિસ્ત્રી એ વિદ્યા મંદિરનો હીરો જેણે કોમ્પ્યુટર ક્ષેત્રે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચે તેવી વર્ચ્યુઅલ કોમ્પ્યુટરની શોધ કરી. અજય કોઠારી જેણે અવાજ કરતાં વધુ ઝડપે ચાલતા વિમાનની શોધ કરી. ધર્મેશ પ્રજાપતિ દુનિયાનું સૌથી વધુ સમય ચાલતું અને દુનિયાના સૌથી મોટા બ્રેન ટ્યુમરનું ઓપરેશનની ટીમનો એ મહત્ત્વનું અંગ રહ્યો એવો ડૉક્ટર ધર્મેશ પ્રજાપતિ. સાથે સાથે ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો જૈન ધર્મમાં ખૂબ સારી પ્રેરણા સ્વરૂપ મૂર્તિ બની છે એવા હિતરુચિ મહારાજ સાહેબ. રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ધીરુભાઈ શાહ એ જાણીતા નામની સાથે આ વિદ્યા મંદિર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ જોડાયેલી જ રહી છે. And whatever I am today, Vidya Mandir has a lot contribution in my life. If I would have not entered into Vidya Mandir in 10th standard, I would have not become a doctor. પ્રણામ વિદ્યા મંદિરને અને જે મને જે શીખવણી મળી છે એનું ગમે તેમ કરીને હું પાછું તો ચૂકવી નહીં શકું પણ હું આખી જિંદગીભર એના I don't know the word but I'll be always be respectful and I can never forget my time in it. આફ્રિકન ફિલોસોફી છે જેને ઉબુન્ટુ કહેવાય અને ઉબુન્ટુ શબ્દનો અર્થ એ થાય છે કે આઈ એમ વોટ આઈ એમ ઇઝ બિકોઝ ઓફ હુ ઓલ વી આર. એટલે આપણે બધા જે છીએ એના લીધે હું જે છું તે છું. કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કયા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાં ને ક્યાં જઈને બેઠા છો આજે? કહો કોણ કોના હિસાબો તપાસે? 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 તમે ક્યાં ના ક્યાં જઈને બેઠા છો આજે? તમે